શહેરમાં લોકો કતારો લગાવી પોતાના જ રૂપિયા માટે બેવલખા મારી રહ્યા હતા, ત્યારે કરોડો રૂપિયાનું નવું નાણું ક્યાંક પાછું તો ક્યાંક તિજોરીઓમાંથી જપ્ત કરાયું. ત્યારે સીઝ કરાયેલી નવી નોટો લોકોને ફરીથી પાછી મળશે. નવી નોટોને ફરીથી અર્થતંત્રમાં ચલણમાં મૂકવામાં આવશે અને ઈડીએ આ મુદ્દે જ એક ગાઈડલાઇન્સ પણ જાહેર કરી છે. નોટબંધી બાદ દેશભરમાંથી અંદાજે 100 કરોડથી વધુનું કાળું નાણું મળી આવ્યું, જેમાં મોટાભાગે રૂપિયા 2000ના દરની નોટો સામેલ હતી. ઈડી અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અને પોલીસ દ્વારા દરોડા પાડીને આ નાણું પણ જપ્ત કરવામાં આવ્યું હતું. નવી 2000ના દરની નોટો સહિત ઝડપાયેલું 100 કરોડ જેટલું નવું નાણું ફરી અર્થતંત્રમાં મૂકવામાં આવશે. આ માટે ઈડીએ જાહેર કરેલી ગાઈડલાઇન્સ પ્રમાણે જોનલ યુનિટોને આ માટેના નિર્દેશ આપી દેવાયા છે. જે પ્રમાણે સીઝ થયેલી આ નવી નોટોને સંસ્થા દ્વારા ખોલાવેલા ખાતાઓમાં ડિપોઝિટ કરવામાં આવશે અને આ રીતે જપ્ત થયેલી નોટો ફરીથી અર્થતંત્રમાં ચલણ તરીકે પાછી ફરશે. ઈડીના ડિરેક્ટર કરનાલ સિંહે જણાવ્યું છે કે આ અંગે એક માર્ગદર્શિકા જાહેર કરી દેવાઈ છે. આ નોટોને હાલ એક સુરક્ષિત સ્થાને રાખવામાં આવી છે. નોટોને અમે અમારા બેંક એકાઉન્ટમાં પાછી જમા કરાવીશું, જેથી સામાન્ય જનતા માટે તે ઉપલબ્ધ બનશે. એટલું જ નહીં, સરકારે પણ આઈટી વિભાગને જપ્ત થયેલી નોટોને બેંકમાં જમા કરવા માટે કહી દીધું છે. અગાઉ જપ્ત થયેલા નોટો અને મુદ્દામાલને એજન્સીઓ દ્વારા સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવતી, જ્યાં સુધી સંબંધિત કેસનો નિકાલ ન આવી જાય, જે બાદ આ જપ્ત નાણાંને કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં ડિપોઝિટ કરવામાં આવતું. નોટબંધી બાદ આઈટી ઈડી દ્વારા મોટા પાયે નવી નોટો જપ્ત કરાઈ છે. એકલા તમિલનાડુ અને કર્ણાટકમાં અંદાજે 60 કરોડથી વધુની નવી નોટો ઝડપાઈ છે. ઈડીએ મંગળવારે પંજાબની શૈક્ષણિક સંસ્થાના સંચાલક એકાઉન્ટમાંથી રૂપિયા 2000ના દરની અંદાજે 47 લાખની રોકડ રકમ જપ્ત કરી હતી, તો કોલકાતામાંથી 21 લાખની નવી નોટો ઝડપાઈ હતી. રવિવારે થયેલા અન્ય બે સર્ચ ઓપરેશનમાં થાણે અને નાસિક નજીકથી 50 લાખની નવી 2000ની નોટો જપ્ત કરાઈ હતી. ત્યારે હવે આ નવી જપ્ત થયેલી નોટો અર્થતંત્રમાં પાછી ફરશે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.